નમસ્કાર મિત્રો, વેદાંતા ગ્રુપના જે ડીમર્જર થયેલા 4 શેર હતા એ લિસ્ટ પણ થઈ ગયા અને રોકાણકારોને સારું વળતર પણ આપ્યું. અને હવે આ ચારે ચાર કંપની જે ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાં ટ્રેડ થતી હતી એ હવે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે પણ અવેલેબલ થઈ ગઈ છે, જેના કારણે આ શેરોમાં ભારે તેજી જોવા મળી. કારણ કે ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં માટે અવેલેબલ થવાથી આ શેરોમાં અપર સર્કિટ પણ લાગી હતી. તો આ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ અને હવે શું તમારે આ શેરોમાં રોકાણ કરવું કે નહીં એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ પણ આપણે જોઈશું. વેદાંતા ગ્રુપની 4 નવી લિસ્ટેડ કંપનીઓના શેરમાં બુધવારે જોરદાર તેજી જોવા મળી હતી. વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ અને વેદાંતા એલ્યુમિનિયમ શેર ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાંથી બહાર આવ્યા બાદ 20% સુધી ઉછળ્યા હતા. આ તેજીએ રોકાણકારોનું ધ્યાન ફરી એકવાર વેદાંતા ગ્રુપની કંપનીઓ તરફ ખેંચ્યું છે. એટલે કે ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાંથી બહાર આવ્યા બાદ 20% સુધીની આ શેરોમાં તેજી જોવા મળી આપણને. ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાંથી બહાર આવવાથી શું અસર થઈ એ જોઈએ તો ટ્રેડ ટુ ટ્રેડ એટલે કે સેગમેન્ટની શેરની દરેક ખરીદ વેચાણની ડિલિવરી લેવી ફરજિયાત છે. આ સેગમેન્ટમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ ની મંજૂરી હોતી નથી, જેના કારણે શેરોમાં ટ્રેડિંગ પ્રવૃત્તિઓ મર્યાદિત રહે છે. હવે આ ચારેય કંપનીઓ T2T માંથી બહાર આવ્યા બાદ રોકાણકારોને સામાન્ય રીતે ટ્રેડિંગ અને ઇન્ટ્રાડે કારોબારની સુવિધા મળી ગઈ છે. આનાથી શેરોમાં લિક્વિડિટી વધી અને ખરીદ વેચાણનું દબાણ પણ તેજ થઈ ગયું. એટલે કે ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાં ફક્ત તમારે ડિલિવરી લેવી પડે છે. જો તમારે શેર લો તો પછી તમારે ડિલિવરી લઈ તમારી પાસે રાખવા પડશે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી શકતા નથી. પણ ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાંથી બહાર આવ્યા બાદ રોકાણકારોનું ખરીદીનું દબાણ તેજ થઈ ગયું, કેમ કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ પણ થઈ શકે છે અને આનાથી લિક્વિડિટી પણ શેરોની વધી જાય છે. ચારેય શેરોમાં જોવા મળી હતી શાનદાર તેજી. એટલે કે બજાર ખુલતાની સાથે જ વેદાંતા ઓઇલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ અને વેદાંતા એલ્યુમિનિયમના શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી. આમાંથી ઘણા શેર તો એની 20%ની અપર સર્કિટ સુધી પહોંચી ગયા હતા. બજારના નિષ્ણાતોનું માનવું છે કે T2T માંથી બહાર આવ્યા બાદ શેરોમાં ટ્રેડિંગ વોલ્યુમ વધવાની અને રોકાણકારોની ભાગીદારી વધવાની આશા છે. તેની અસર કિંમતો ઉપર પણ દેખાઈ રહી છે. ડીમર્જર પછી રોકાણકારોની રસ રૂચિ આ શેરોમાં વધી છે. કે વેદાંતા લિમિટેડના બિઝનેસના પ્રસ્તાવિત ડીમર્જર હેઠળ અલગ અલગ બિઝનેસને સ્વતંત્ર કંપનીઓ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. વ્યૂહરચનાનો ઉદ્દેશ દરેક બિઝનેસને પોતાની ક્ષમતા મુજબ આગળ વધારવાનો અને રોકાણકારોને અલગ અલગ ક્ષેત્રોમાં રોકાણનો વિકલ્પ આપવાનો છે. આ જ કારણ છે કંપનીઓ ઉપર રોકાણકારોની નજર ટકેલી છે. પછી હવે રોકાણકારો આગળ શું ધ્યાન રાખવું જોઈએ અને ખરીદી કરવા માંગતા હોય તો પણ તમારે શું ધ્યાન રાખવું જોઈએ. નિષ્ણાંતોનું કહેવું છે કે T2T માંથી બહાર આવ્યા બાદ શેરોમાં ઉતાર ચઢાવ વધી શકે છે, કારણ કે હવે ઇન્ટ્રાડે ટ્રેડિંગ પણ શક્ય છે. જો કે કોઈ પણ શેરમાં માત્ર તેજી જોઈને જ રોકાણ કરવાના બદલે કંપનીનો બિઝનેસ, નાણાકીય સ્થિતિ અને ભવિષ્યની સંભાવનાઓનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. રોકાણકારોએ આવા શેરોમાં રોકાણ કરતા પહેલા જોખમ લેવાની ક્ષમતા અને રોકાણનું વ્યૂહરચનાનું ધ્યાન રાખવું અને પોતાના નાણાકીય ગોલ પણ નક્કી રાખવા જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે વેદાંતાની 4 કંપનીઓ જે ડીમર્જર પછી લિસ્ટ થઈ હતી એ T2T સેગમેન્ટમાં હતી, પણ હવે બુધવારથી આ કંપનીઓ T2T સેગમેન્ટમાંથી બહાર આવી ગઈ છે. એટલે કે તમે હવે આ શેરોમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ પણ કરી શકશો, જેથી શેરમાં ખરીદી તો વધી સાથે કંપનીના શેરનું વોલ્યુમ પણ વધુ જોવા મળ્યું. એક્સપર્ટ અનુસાર આવનારા સમયમાં પણ આ શેરોમાં તેજી જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.